રમશું હું આપણે? ખોખો તો છોકરીઓ રમે, આપણે ક્રિકેટ રમી. પણ રંભા ક્રિકેટમાં તો ઘણું બધું બાયું જોયું, આપણે તો જો ખાલી 6 જ બાયું છે. ઈ બધું હું કરી દે, તમારે બોલો રમવા આવવાનું થાય છે કે નહીં ઈ મને ખાલી કહી દો. રાતે રંભા અમે તૈયાર છીએ, તમ તારે રમવા હાટુ તૈયાર જ છીએ અમે. તો બેટ કોની પાસે છે? હાલ રંભા બેટ નું તો હું જુગાડ કરી લે, મારી છોકરી રમતી હોય ને તે એની પાસે મસ્ત બેટ છે, એની પાસેથી હું લઈ લે. હાલો બેટ નું તો થઈ ગયું, દડાનું પણ રંભા દડાનું તો હું કરી દે, છોકરો મારો છે ને એ કાયમ દરે બેટ રમવા જાય ને તો એની પાસે દડા પડ્યા હોય તો દડો તો હું લેતી આવી. હાલો દડો થઈ ગયો, બેટ થઈ ગયું, પણ સ્ટમ્પ કોણ લેતા આવશે? હે રંભા સ્ટમ્પ એટલે હું? હાલે ઈજી આને ઈ નથી ખબર સ્ટમ્પ એટલે હું, ઈજી તાને ક્રિકેટ રમવા જાઉં. રંભા હું આને સમજાવું છું, એક પ્રકારના 3 દાંડા, 3 દાંડા ઉપર જે ઓલી ચકલીઓ મૂકવામાં આવે ને એને ટ્રમ્પ કહેવાય. ઓહો મને લાગ્યું કે બીજું વસ્તુ નવું આવ્યું છે ક્રિકેટમાં. ઓ આને ઓ આ તો મને ખબર હતી. તો પછી હું આ તો ભાઈ આપણે ક્રિકેટ મેચ કરશું તો એમાંથી એક ટીમ તો જીતશે તો હું ટ્રોફી લેતો આવી. રંભા ઓલી ટાટા આઈપીએલ માં ટ્રોફી આવે ઈ લેતી આવી? ના ના ઈ ટ્રોફી થોડી આપણે જીતે. હાલે મારે ચિંટુ ને છે ને એમાં કંઈક પેલો નંબર આવ્યો તો ને ટ્રોફી આવી હતી ઈ લેતી આવી. એ રંભા ને આઈપીએલ નું બધું સંભળાયું તો તારો ફેવરેટ ખેલાડી કોણ છે? બેંગ્લોર કા રાજા કિંગ કોહલી. તમે ભાઈ લાઈન લાઈન બોલતા જાવ તો ફેવરેટ ખેલાડી એમએસડી, મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા, તિલક વર્મા, જગદીશ બુમરાહ. આતે ભાઈ આપણે 3 વાગે મળ્યા રેડી? ક્યાં પણ? આ પાછી ભૂલી બહુ જાય હો. એટલે ક્રિકેટના મેદાનમાં આપણે ગામમાં ઓલું મેદાન નથી ન્યા. હા રેડી રેડી રેડી, મગજમાં આવી ગયું. તો ગાઈઝ વેલકમ બેક ટુ એ બેન ગુજરાતી બોલો, આપણે ગુજરાતી ચેનલ છે. તો સ્વાગત છે તમારું રંભાના કોમેડી અડ્ડામાં. આપણે આવી ગયા છીએ ક્રિકેટના ગ્રાઉન્ડમાં, એટલે કે ક્રિકેટના મેદાનમાં. તો રંભાબેન તમે તો કહેતા હતા ને 10 પ્લેયર છે, અહીંયા તો 8 જ પ્લેયર દેખાય છે. બે ઓલી પણ રખડે. આથી વાંધો નહીં, આપણે સૌથી પહેલા ટીમ પાડવી છે કે શું કરવું છે? પાડી લેવાય ને. હા તો એક આઈથી અને એક આઈથી 2 કેપ્ટન જોઈ છે મારે. તમારામાંથી આવશે રંભા. એટલે બાયો તમે કાં મને કેપ્ટન તરીકે પસંદ કરી? કારણ કે તું વિરાટ કોહલીની ફ્રેન્ડ છો ને, અગ્રેસન તો જોહે જ, તો મેચમાં બાંધવાનું થાય તો તને આગળ રાખશું. હા સમજી ગયા હું, એટલે તમે મને કેપ્ટન આપ્યો એમ ને. થેન્ક યુ થેન્ક યુ. તો હાલો આ બાજુનો તો કેપ્ટન થઈ ગયો. તમારામાંથી કોણ આવે છે? અમારામાંથી આ જો ઊભી ને પહેલી લાઈનમાં ઈ ચંપા. બાયુ તમે મને કા કેપ્ટન બનાવી? કારણ કે તું લાંબી છો ને એટલે લાંબા લાંબા સગ્ગા મારે. થેન્ક યુ થેન્ક યુ. એટલે રંભા અમે તો કેપ્ટન ઓમ રાખ્યા છો, એની ટીમ પડશે. લે અમને તો લાગે ટીમ અમારી આ છે. ના ના, એ તો કાયદેસર ટીમ પડશે. તો બધી બાયુને જણાવવાનું કે ઓલી બાજુ વયા જાવ. એ તમે બે કેપ્ટન કા વયા ગયા? તમે તો આ બાજુ ગુડાવ. તો રંભાબેન કેમ ટીમ પાછું સિક્કો ઉલાડશું કે? ના તમને દુલારી સીટી પડી તો હું જીતી ને ઊંધી પડી તો ચંપા જીતી. એ રંભાબે હાવ આવું ન હોય હો. પણ તમે જેવા સવાલ પૂછો છો, સિક્કો ઉલાડવાનો હોય ને. રંભા સિક્કો ઉલાડે કે ન ઉલાડે, જીતવાની તો હું જ છું. બે હું બે મેચ હોતાય ને ટોસ હોતાય. તું પેલા હવેરામાં મોઢું ધોતા જા. તો બોલ શરત મારવી છે? હાથે લાગી સરસ હે. એ સાંભળજો બાયુ, જે પણ આ મેચમાં હારશે ને એને પોદરો ખાવો જોહે. હાથે વાંધો ને બરોબર છે. તમારા બેયનું પતી ગયું હોય તો હું બોલું. એ હા, પેલા આ ટ્રોફી મુકતા હોય તો બહુ નરે હે. હાલો બાયુ, કોઈ પાસે સિક્કો છે કે નથી? એ નથી, મેચ રમવા આવી ગયું ને એક સિક્કો નથી રૂપિયાનો. આલ્યો મારી પાસે છે. હાલો સિક્કો ઉલાડો છો, બોલજો હું કાટ કે સા. એ તમને બેયને કહેવાય, કેમ કોઈ કઈ બોલ્યું નહીં? મને લાગ્યું કે રંભા માગે હે. મને લાગ્યું કે ચંપા માગે. રંભા હું સિક્કો ઉલાડું છું, તારે માગવાનું છે, બોલજે હું લેવું નહીં. બેટિંગ લેવી. એમ નહીં તારો ડોહો, આ સિક્કામાં હું જે કાટ કે સા. હા પણ તમે સિક્કો તો ઉલાડો. એ ગયો. અલા સિક્કો તો વાહે વઈ ગયો. વાંદરિયું કોઈ સિક્કો લીધો? એ અમે નથી લીધો. ના ના, મેં તો જોયો જ નથી ક્યાં પડ્યો એ. હું સિક્કો ઉલાડ્યો? એ વાંદરી 1 રૂપિયાનો સિક્કા હાથે તમે મરી ગયો. અરે રંભા, હું બધાયના ગામમાં આવું બધું હોસ્ટ કરું છું, પણ આ સિક્કા ચોરાઈ જાય ઈ પછી નો મંજૂર આવ્યો. એમાં તમે ગુસ્સે થાવ માં આલ્યો મારી પાસે બીજો સિક્કો છે. હાલો ઉલાડું છો, બોલજે રંભા. અને સિક્કો થોડોક આ બાજુ ઉલાડજો ને કે ન્યા જા તો પાછો કોક લઈ લે હે. એ બોલજે રંભા. કાટ. એ કાટ પડી હું જીતી ગઈ. રંભા તું ટોસ જીતી છો, મેચ નથી જીતી.
ઈ તો ભેયનો પોદરો તારે જ ખાવાનો છે. આંટીની થાને આ વાવ મેં તો કીધું એમાં રવેડા મોઢું ધોતા જા. તમે બે બાધો માં રંભા માય ગાલ કઈ બાઈ જોતી તારે. પેલા મારે બેટિંગ છે ને મજબૂત કરવી જોઈએ. એટલે છે ને હું 3 બાયું બેટિંગ વાળી ગોતી ને 2 બાયું બોલર ગોતી. મને ખબર છે રંભા ટોસ જીતી ગઈ છે અને ઈ પાછો બીજો ટોસ જીતી જાય તો પેલા બેટિંગ જ લે એટલે મારે 3 બોલર જોતા છે ને 2 બેટ્સમેન જોતા છે. એટલે રંભાના 3 સ્ટમ્પ ઉડાન નાખે ને અમારા પછી વાહિલા વાળા બેટ્સમેન છે ને એ રમી નાખે ને રંભાને ખાવો પડે પોદરો. એ રંભા એટલી વાર હોય માઈક ને જલ્દી. તો હું માંગુ છું ઓલી લાલ હારી પહેરી ની બાઈ. હાલો લાલ હારી વાળી બાઈ આ બાજુ આવી જાય રંભાની ટીમમાં. એ માગો ચંપા બેન ઓલી ધોરી ધોરી પિંડા વાળી છોકરી ધોરી વાળી આવી જાવ અહીંયા. હાલો રંભા બેન તમારો વારો આવી ગયો અને થોડાક આ બાજુ ઉભા રહ્યો ને કે તમારી ટીમ નહીં હમાય. મારે હવે જોઈ છે ઓલી કાળી કલરની છોકરી દુધિયા કલરનું સ્ટોકિંગ પહેર્યું છે ને ઈ. હાલો દુધિયા સ્ટોકિંગ આવી જાવ. હાલ ચંપા તારો વારો બોલ ક્યુ પ્લેયર જોતી તારે. ભર્યો વાહે જોઈ લો વાહે જો લા પીળા કલરના વારિયા ઈ મારે જોતી છે. હવે કામ કરી ચંપા જો ઓલી બે ઊભી ને ઈ મારામાં અને ઓલિયું છે ઈ તારામાં. પણ કઈ બે આ બાજુની કે ઓલી બાજુની? એ ઓલીએ ચશ્મા ન પહેર્યા એ બાજુની બે મારી અને આ બાજુની તારી સમજાઈ ગયું. હા તે વાંધો ને એમ અંદર રહ્યું સાંભળ્યું કે નો સાંભળ્યું વિયા વાળો અહીંયા. તમને કંકોત્રી લખી કેવું જોઈએ કે અહીંયા આવો? પણ અંબા ઘરે તો અહીંયા રહેવા દે કેવું મસ્ત વાતાવરણ છે. તો બે ઘરે ઓયું જાવ જાવ. તો મિત્રો જોઈ શકો છો અહીંયા ટીમ થઈ ગઈ છે પૂરી. હવે જોઈ છી કોને બેટિંગ આવે છે ને કોને બોલિંગ. કોને માગવાનો વારો છે? મારે હાલ માઈક જે છાપ. હાલો પૈડી પાછી કાઢ બોલ રંભા હું જોતું. તો મિત્રો મને ખબર જ હતી કે ઈ બોલિંગ વાળી ટીમ બનાવી છે તો આપણે પહેલા લેવું બોલિંગ. જી મેડમ જી બોલિંગ ફર્સ્ટ. હવે કોણ ઇંગ્લિશ બોલે છે ગુજરાતીમાં બોલો. એ દડો ફેંકશું. હાલો બે બાયું ખાલી ઉતરો બેટિંગ હાટું બાકી બધું બેહી જાવ. મેચ હવે ચાલુ થઈ જ ગઈ એમ માનો. પણ આ હું જોઉં છું એક પાસે જ બેટ છે બીજા પાસે નથી બેટ. કાઈ વાંધો નહીં એમાં હું થઈ ગયું એકબીજાને બેટ દે. રંભા બાજુ કેમેરો કરો તો કે કઈ રીતના રણનીતિ બનાવે છે. ભાઈ પહેલી ઓવર હું ઓલી ચશ્મા પહેરીને એને દઈ રેડી. હું જેમ ફિલ્ડિંગ ગોઠવું ને એમ તમારે રહેવાનું છે. ઓહે ફિલ્ડિંગ તો જો ટાઈટ કરી. ઓ રંભા પાસે બોલ છે એટલે એવું લાગે છે કે પહેલી ઓવર ઈ ફેંકવાની છે. આલે ચીટુ. ઓહે આ તો મેન બોલર ને દીધી. તો એનો પેલો દડો લઈને આવી ગઈ છે. તો મિત્રો વરસાદ જેવું વાતાવરણ હોવાથી મેચ ને આજે બંધ કરવામાં આવે છે અને પાર્ટ 2 માં મેચ પાછી કરવામાં આવે છે. ઓકે.